નજીક આવતો બેટા શું નામ છે તમારું? સુબોધભાઈ. સુભાષભાઈ, શું થયું તું? હા, ફેફસામાં પાણી ભરાઈ ગયું. ફેફડામાં પાણી ભરાઈ ગયું અને કેન્સર થઈ ગયું હતું. બરોબર. બીજી શું તકલીફ થતી હતી? બસ શ્વાસની તકલીફ થાય, આ પાણી ભરાઈ ગયું. કેટલા મહિના દવા લીધી આપણી? આ 5મો મહિનો ચાલુ થયો. 5 મહિના દવા લીધી. કેમ લાગે છે બધું? પહેલાં બોલીએ ને તો અપાતું, બોલી નહોતું શકાતું, હવે બોલી શકાય છે. બધું કમ્પ્લીટ. અરે વાહ, શું નામ છે? તમે સાથે આવ્યા છો? ચાલી શકું છું. 1.5 કિલોમીટર ચાલી શકો છો? હા. અરે વાહ, સરસ સરસ. તમારી સાથે આવ્યા છો, શું નામ છે તમારું? બ્રિજેશ. બ્રિજેશભાઈ, કેમ છે પપ્પાને? પપ્પાને એકદમ સારું છે પહેલાં કરતાં. એવું? પહેલાં ચાલી પણ નતા શકતા, હવે લગભગ ત્યાં ગાર્ડનના 2-3 રાઉન્ડ તો મારી દે છે. પાણી ભરાતું હતું એ બધું બંધ થઈ પાણી ગયું? નથી ભરાતું અત્યારે. પાણી ભરાતું હતું એ પણ બંધ થઈ ગયું? હા, બંધ થઈ ગયું. વાહ ભાઈ વાહ. સાણંદની અંદર હર મહિનાની 9 તારીખે આવે છે બાપા, અને એમને ફેફડાનું કેન્સર હતું. સાથે આપણે આનંદ ભૈરવ રસ પણ આપેલો હતો, અને હાલ એમની કેન્સરમાંથી મુક્ત થઈ ગયા છે. આ આપણી આયુર્વેદની તાકાત છે, આપણા ઋષિ મુનિઓની ધરોહર છે. તો અમારા તરફથી એકદમ નિઃશુલ્ક સારવાર દેવામાં આવે છે. તો જેમ બને તેમ આ વિડીયો શેર કરીને કેન્સરના દર્દીને મારા સુધી પહોંચાડો. મેં વેદ અર્જુન નંદગીરી મહારાજ, શ્રી પંચદશનામ જૂના અખાડા. નમો નારાયણ. મોલારાય.